આપણા ઉસ્તાદ સમગ્ર ટીમ અને ઉર્વશીબેન માટે હું સ્પેશિયલ બોલું છું. એક હારે છેલ્લે તાળી પાડવાની છે. હું બોલી લઉં પછી કે ઉંદરને ઉછાળો નહીં, મીંદડીને માળો નહીં, કુંવારાને હાળો નહીં, હંસ ક્યાંય કાળો નહીં. ઉંદરને ઉછાળો નહીં, મીંદડીને માળો નહીં, કુંવારાને હાળો નહીં, હંસ ક્યાંય કાળો નહીં. સંસારીને ભેક નહીં, મરણમાં કેક નહીં, સાયકલમાં જેક નહીં, વાંઢાને બ્રેક નહીં. કડી ઉપર તાળું નહીં, લાડુ ઉપર વાળું નહીં, કોટ ઉપર શાલ નહીં, બખ્તર ઉપર ઢાલ નહીં. કેરડામાં પાન નહીં, ઘર જમાઈને માન નહીં, કૂતરાની પૂંછડી સીધી નહીં, કજિયામાં ક્યાંય વિધિ નહીં. ડુંગરા નરમ નહીં, ગુલ્ફી ગરમ નહીં, પાપીને ધરમ નહીં. ફળ ફૂલમાં ક્યાંય હાંધો ને. હવે તમે તાળી પાડો તોય વાંધો નહીં. હા, એટલે બેને ખૂબ સરસ આનંદ કરાવ્યો. હમણાં તો વાહે એક ભાઈ એટલા બેન ગાતા હતા ને એમાં એટલા તલ્લીન થઈ ગયા, એટલા આનંદ આવ્યો એને કે એનો એ આમ પગ ખંજોળતા હતા. તે પગ ખંજોળતા હતા ને તે બાજુવાળાએ કીધું એ કે ધીમે ખંજોળ, લોહી નીકળશે. ઓલે કે ભાઈ નીકળે ભલે નીકળે પણ મારા પગે નીકળે નહીં, કે તારો પગ નથી. હા, આમાં સમજાય એની મજા છો. અડધાને તો આમ તો ઉપરથી જાય. હા, અડધાને ઉપરથી જાય, અડધાને છે ને કાલે સમજાય. એ કાલે બાથરૂમમાં નાતા છે, ન્યા દાંત કાઢશે. હા હા લે લે આ કીધું તું. હા, એટલે આનંદ છે. પણ ખૂબ સરસ આજનું આયોજન, અને આજના આયોજનની અંદર તેણે ખૂબ સરસ મજા કરાવી. અને આ ભાગવત કથા જેમના મુખેથી તમે રસપાન કરી રહ્યા છો, એકવાર એવા દીપાલી દીદીને એકવાર જોરદાર તાળીઓથી દાવો. તમે હવથી હવાયા છો છતાં ભરપૂર લાગો છો. તમે હવથી હવાયા છો છતાં ભરપૂર લાગો છો. મીઠેરી મીઠ માંદો તો નયરના નૂર લાગો છો. અરે અમે નાના ઝરણા માયના, તમે તાણી જવાના શું? અમે નાના ઝરણા માયના, તમે તાણી જવાના શું? તમારા નેણ જોયા તો હિરણના પૂર લાગો છો. રહો છો મૌન મહેફિલમાં, એક વાહ તો આપો. રહો છો મૌન મહેફિલમાં, એક વાહ તો આપો. તમે તો પાઘડીના ચાહક છો, ઉછેરું કુલ લાગો છો. વાહ, બસ આવો ને આવો હાકલો પડકારો હોય ને તો અમને બહુ મજા આવે. અને ખરેખર આજ જે અમને ઓડિયન્સ મળ્યું છે ને, આવું ઓડિયન્સ હજી સુધીમાં મારા પ્રોગ્રામમાં મને ક્યાંય મળ્યું નથી. એટલે એકવાર જોરદાર તાળીઓ તમારા માટે વગાડો. હા, ખરેખર આજ બહુ મજા આવે છે. કેમ કે આવું ઓડિયન્સ મળવું એ અઘરું છો. નકર ઘણા અમે અહીંથી ગમે એટલું બોલીએ ને, એટલા ડિપ્રેશનમાં હોય ને, આમ તો દાંત જ ન કાઢે, આમ બેઠા હોય. હા, અને અમુક તો એટલા ટેન્શનમાં હોય ને, આમ તો આમ કરીને જ બેઠા હોય. આપણને એમ થાય કે 20 તારીખે હપ્તો આંબી ગયો છે. હા હા, અને અમારે ભાઈ સુરતવાળા અહીંયા છે જો કે. હા, હમણાં એક ભાઈ મને પૂછતા હતા, હો પ્રીતભાઈ, હમણાં મને એક ભાઈ પૂછતા હતા, મને કે પ્રદીપભાઈ આ સુરતમાં બધા ઘાટ ગણતા તો એણે રૂમ હું કામ ચાલુ કરી? એટલે પછી મેં એને કીધું કે રૂમ ચાલુ કરવા પાછળ એક કારણ છે. મને કે હું? મેં કીધું કાઠિયાવાડથી બાંધી સડક, માણસો હાલ્યા બે ધડક, ભાઈને બેહું ઘાટમાં, ઘાટમાંના વજનને ભાઈએ ચાલુ કર્યા ભજન. એ ભજનમાં ન પડ્યો મેળ, પછી કર્યું નક્કી અલારે અલા ઘંટી ઉપર ભલા, આવા ઘહવા કરતા તો દેહમાં ભલા. ભાઈ વહી ગયા દેહમાં, કે દેહમાં કરવી ખેતી, ત્યાં ઘરવાળી નથી રહેતી, કાંઈક કહું તો પિયર થાય વેતી. એટલે પ્રદીપભાઈ સુરતમાં રૂમ કરવી પડી વેતી. હા, પણ અમારે ઉસ્તાદ ખૂબ સરસ વગાડતા હતા. હમણાં એક ગામ હતું ને, તો એ ગામમાં પૂર આવ્યું. પ્રીતભાઈ, ગામમાં પૂર આવ્યું ને એટલે તબલા તણે જતા હતા. એટલે તબલા તણે જતા હતા એટલે અહીંયા ભગત હશે, ભગત કે આપણે કામ કરીએ, તબલાની જોડ જાય છે ને લઈ લઈ, એટલે આપણે ક્યારેક મંદિરે સત્સંગ હશે ને તો વગાડવા થાય. એટલે તબલાની જોડ લીધી. તે જેવા તબલા જોડ લઈને આમ બહાર કાઢ્યા ને, ત્યાં ધારો બે ભગતે બહાર નીકળ્યા. અને ભગતે બહાર નીકળ્યા, પણ એક વસ્તુ એમાંથી શીખવા મળે
કે કલાનો સહારો હોય ને તો તરી જવાય એ વાત 100%ની છે સાહેબ. અને અમારે ખૂબ સરસ એવું ઉસ્તાદ વગાડતા હતા, એને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. નકર છે ને ભગત બે પ્રકારના હોય. ભગત બે પ્રકારના હોય. એક કે જે દરરોજ આરતી કરતા હોય, પૂજા કરતા હોય, એને એક ભગત કહેવાય. અને બીજા એ ઘણી બાયું નથી કહેતી, તમારા ભાઈ તો હાવ ભગત જેવા છે, કોઈ દી માથું જ ઊંચું ન કરે. પણ માથું ક્યાંથી ઊંચું કરે? તું જ અવડું માથું કાઢી ગઈ છો. હા, પણ બેનોની મજા તો અહીંયા ઘણી હાહુ ભાઈ બેઠા છે. તમને કહું, આમ જો પહેલાં છે ને, પહેલા જમાનામાં લાકડાના ઘોડિયા આવતા. બધાને ખબર છે લાકડાના ઘોડિયા આવતા. અને એ લાકડાના ઘોડિયા હોય એટલે માં હોય ને એ આમ અંગૂઠે જે દોરી બાંધી હોય ને ઘોડિયાની એ અહીં વીંટી દે, અને હાથમાં હુપડું લઈને આમ ઝાટકતા જાય અને કામ કરતા જાય, હિસકાવતા જાય. આ ઘોડિયાની મજા હતી. અને હવે તમને કહો, આમ તો ઇલેક્ટ્રિક ઘોડિયાઓ, ઇલેક્ટ્રિક ઘોડિયા પિન તમે ભરાવો બોર્ડમાં એટલે ઘોડિયો આપણે એમ થાય માંડવીનું ઓપને હાલતું હોય એમ હાલે આમાં. અને પાછું ધીમું ફૂલ ને ફાંસે થાય. હો, ધીમું કરો તો આમ હાલે ને ફાંસળ એમ હાલવા મળે ઘડીમાં. એટલે એની મજા છે. પણ અત્યારે આમ જો બાયુને જીવવા જેવો જમાનો. તમને કહો, આમ જો બધું ઓટોમેટિક સિસ્ટમ. કપડાં મશીનમાં નાખે તો હવે બે કરીને ધોવાઈને બહાર નીકળી જાય, ફૂકાય હોતે જાય. રોટલી વણવાનું મશીન, ઘોડિયા હિસકાવાના એના, એમ તો બધું ઓટોમેટિક બધું. અને તોય બાયું ઘણી એમ કે હમણાં ક્યાં મજા રહી છે, હમણાં તો મને તાવ જેવું થઈ ગયું છે. લે, એલા બધું ઇલેક્ટ્રિક આવી ગયું તોય. પણ બેનો ને ખરેખર અહીંયા હાહુ વહુ ઘણી બેઠી છે. હાહુ વહુની મજા છે. આમ તમે જો, આપણે હાઈવે ઉપર જતા હોય ને એટલે સામેથી ગાડી એક રમરમાટે મારે આવતી હોય એટલે આ બાજુની ગાડી છે ડિમ્પલ મારે ને એટલે આ બાજુની ગાડી ધીમે પડી જાય. આ બાજુની ગાડી રમરમાટે મારે આવતી હોય એટલે આ બાજુની ગાડી ડિમ્પલ મારે ને એટલે એ ધીમી પડી જાય. પણ માની લો કે આ વસ્તુ છે ને આપણે ઘરે જીવનમાં લાવવા જેવું છે. માની લો કે હાહુ ક્યારેક ફાસ્ટ થઈ જાય ને તો વહુને ધીમું પડી જવાનું, વહુ ક્યારેક ફાસ્ટ થઈ જાય તો હાહુને ધીમું પડી જવાનું. માની લો કે બે ગાડી રમરમાટે મારી આવતી હોય અને ભડુંગદાર એક્સિડન્ટ થાય તો આમાં ગાડીને કઈ વાંધો ન આવે, પણ બિચારા ડ્રાઈવર મરી જાય. હા, એટલે આમાં બહુ અઘરું છે. પણ અહીંયા હાહુઓ બેઠે ને અમુક આમ જો હોવે તો નીમ લીધા છો, અમુક હોવે તો આમ જો નીમ લીધા છે કે એરું પૂછડી હાથ અડાડવો, પણ મારે હાહુને પગે હાથ નથી અડાડવો. હા, એટલે ખરેખર હાહુની મજા આવું. પણ હમણાં મારો એક છોકરો હતો ને, મારો છોકરો છે નાનો, આમ તો 7 મહિનાનો. એટલે એ મને કહેતો હતો ઘોડિયામાં બાર આવીને મને કે પપ્પા, મેં તો હું મને કે આપણે મકાન છે, મેં ના આપણે બેટા ભાડે રહી છે. મને કે પપ્પા આપણે જમીન, મેં 11.5 વીઘા જમીન છે. મને કે હું ટકો કરાવી નાખું. મેં કીધું કેમ? મને કે આપણે 4 વ્હીલ ગાડી છે. મેં ના પ્રોગ્રામ કરવા જઈને તોય બીજા કોકની માગીને લેવી છે. મને કે પપ્પા હું ટકો કરાવી નાખું. મેં ના કેમ, શું વાંધો છે? મને કે તમે આવીને આવી રીતે મફતમાં પ્રોગ્રામ કરતા રહો તો મારે એક દી ટકો જ કરવાનો થાય. પણ જોકે આપણે અહીંયા સારું છે, આયોજકો બહુ સારા મળ્યા છે. એટલે પેમેન્ટ તો આપશે જે નક્કી કર્યું, પણ વધારે આપશે એવું લાગે છે. હા, પણ આયોજકો ખરેખર બહુ જોરદાર. એટલે આવું ઓડિયન્સ મળવું બહુ અઘરું છે. પણ હમણાં હું અને મારો ભાઈબંધ બે ભાઈબંધની ઘરે ગયા, અને આમ જો આજ મિત્ર બધા કેવા ભેગા છે, કેવા મિત્રો. આમ જો તમને કહું એવા આનંદ કરે છે. હું તો કહું આવી મિત્રતા તમારી શેક સુધી લાગે, તમને કોઈ દી કોઈની નજર જ ન લાગે. કેવી મિત્રતા! મિત્ર એવા હોવા જોઈએ કે મિત્ર કીજીએ મરદ મરદ દર્દ મિટાવે, મિત્ર કીજીએ મરદ ખુશામત કરને ખાવે, મિત્ર કીજીએ કામ પડે ઓર વખત में આવે. હા, કે મિત્ર એડા કીજીએ જો ઢાલ સરીખા હોય, સુખ में પીછું રહે ઓર દુઃખ में આગે હોય. એવો મિત્ર હોવું જોઈએ, દુઃખમાં આગે હોવો જોઈએ. બાકી તમે અડધી રાતે તમારી 4 વ્હીલ બંધ પડી હોય અને તમે મિત્રને ફોન કરો તો મિત્ર જ આવે, તમારી જાનું ધક્કો મારવા ન્યા નો આવે. હા, એટલે મિત્રોની મજા છે. અને મિત્ર રાખો ને તો આવા ભાઈબંધો રાખજો. આજ આ બધું જે કામ ઉપાડ્યું છે ને
આ બધા મિત્રોએ ઉપાડ્યું છે. એટલે એકવાર એને જોરદાર તાળીઓથી સાહેબ વધાવો. એટલે હું અને મારો મિત્ર બે એક ઘરે ગયા, મારા મિત્રની ત્યાં. અમે પીસી વરાસાન જેડીન એ બધા મારા ભાઈબંધ મિત્રો. એટલે અમે બરોબર ઘરે ગયા ને, એટલે ઘરે ગયા એટલે કીધું એને મારા જે એના ઘરના હતા એ કે ચા બનાવીને લાવું. મેં કાંઈ વાંધો નહીં, ચા બનાવીને લાવો. અમે બેઠા બધે. એટલે ચા બનાવવા ગયા ને, એટલે ચા બનાવીને લાવ્યા. પણ મારો મિત્ર પીસી વરાસ આમ જો તમને કહું, અમે કૃણાલભાઈ ને બધા હો અમારા તુષાર ને બધા ગયા હતા. ઓને આમ જો ચા બરાબર હાથમાં લીધી ને આમ જો સુસ્કારો મારતો જ ને અમારા પીસી વરાસા વખાણ કરે, ઓહો હોય ચા એટલે ચા હો, બાકી કાંઈ ઘટે ને આવી ચા અમે કોઈ દી નથી પીધી. ત્યાં તો જેટી મારો ભાઈબંધ ઈ કે વાહ એ ચા એટલે ચા હો, આવી ચા કોઈ દી નથી પીધી. ત્યાં તો ઘરમાં જ રહોડામાં થયા એ કે ચા મસ્ત બની છે. તો કે હા ચા એટલે ચા, આવી ચા અમે કોઈ દી નથી પીધી. એ કે નોસ પીધી હોય ને એ કે હાણસી જડતી નથી એટલે આદુ છે ને દાંતે સાવીને નાખ્યું છે. પછી હું તો સામાં બાકી હતું, મેં ના પાડી, મેં ચા રહેવા દેજો. મેં કીધું એક કામ કરો, શરબત બનાવી નાખો. તો એ શરબત બનાવવા ગયા ને પછી આળો મને વિચાર આવ્યો, મેં શરબતે રહેવા દો, કદાચ લીંબુ નીસવવા નહીં મળે, નહીં દાંતેથી નીસવશે. હા એટલે કીધું સા રહેવા દો. પણ હમણાં એક મારો મુંબઈ પ્રોગ્રામ હતો ને, એટલે મુંબઈ મારો પ્રોગ્રામ એટલે હું મારા ભાઈબંધ બે ગયા. એટલે ભાઈબંધ ગયા ને એટલે કીધું હાલો કાંઈ નહીં, ઓલા કે ચા તો તમારે પ્રદીપભાઈ પીને જાવી જોઈએ, એમાં નહીં હાલે, ચા તો તમારે પીને જ જાવી જોઈએ. હવે કીધું હાલો ને ભાઈ બહુ તાણી કરે છે જાય. અને એની વાઈફ આમ જો સ્લો મોશન હો, બહુ ધીમે ધીમે બોલે. અને ગયા અમે, તો મને કે ચા બનાવવું કે શરબત? મેં કીધું ચા બનાવું. આદુ વાળી બનાવવું કે એલસી વાળી? મેં કીધું આદુ વાળી બનાવો. મને કે ચા કપમાં આપું કે રકેબીમાં? મેં કીધું રકેબીમાં આપો. ચા ગળી બનાવવું કે મોળી? મેં કીધું એક કામ કર, ચા રહેવા દે, હવે ચા પીવાની તારો દીકરો હોય. કીધું અહીંથી હવે ખસકાવું છે. ત્યાં અમે જેવા બહાર નીકળતા હતા ને, ત્યાં ત્યાંથી પાછા વાહે આવ્યા કેવા, એ કે પ્રદીપભાઈ નેક્સ્ટ વખતે આવો ને તો તમારે જમીને જ જવાનું છે. કીધું તે સામા કલાક કરી તા જમણવામાં તમારી કુંડળી મંગાવે કે બીજું કંઈ? ખરેખર. પણ તમે જુઓ, પહેલાં આપણે ગામત્રા કરવા જતા ને, એટલે ગામત્રા કરવા જતા એટલે પેલા ઘોડી લઈને જતા. અને ઘોડીને તમને કહો એવા નામ હતા 36 પ્રકારની ઘોડીઓ, કે પીરાણી તાજણી ઢેલ હેમણા માણકી પટ્ટી નોરાળી હેલાવ મંગી ફૂલ માળગન બાદલી લોસલી રેડી સિંગાળી સોગારી તેરી સપરો વાંગડી જાની શાની સમ ઢાલ દાબડી ભૂતડી રેશમ કેશમ લખટ મુજ લખી વાંદરી લાલ ગટારી હંબાળ મળે રીમે હર બીને લાજ મોકા ફૂલ વારી ધરા હોર એવા તરંગા ઉલાર. આવી 36 પ્રકારની ઘોડીઓ હતી. પણ અત્યારે તમે જો આપણે ગામત્રા કરવા જઈએ ને, એટલે હવે 4 વ્હીલ લઈને જાય. અને ત્યારે ઘરે ઘરે 4 વ્હીલું થઈ ગઈ. પણ તમારી પાસે 4 વ્હીલ હોય અને નામ સાંભળ્યું હોય તો તમે હાકલો પડકારો મારજો. અહીંથી હું નામ બોલે કે ઘણી બધી પ્રકારની 4 વ્હીલું છે, પણ કેટલી પ્રકારની? તો કે એસન્ટી એવિયો એક્સયુ ઓડીને એન્ડઓવર રેપિડ રોલ્સ રીટસ ઇટસ લોરાને રેન્જ ઓવર ફોર્ચ્યુનર વેરના કિયા બેલેનો બ્રેઝા નેક્સો ને હેરિયર સ્કોડા સેનોટ સેલ્ટોસ ઇમેજ સિયાઝ ને થાર એમ્બેસેડર SS4 અલ્ટ્રીલા એસ્ટીલા i20 20 અર્ટિગા એન્ડિગો ઇયો નિકો ઇનોવા ટાવરા ને ફંટી કોરોલા કેમરી સ્કોર્પિયો ફન ક્લાસીસ યુટિલિટી ગેટસ બોલેરો BMW બીટને જીવા જેન જાયલો જીપ જીપસી જેટીને જેગવાર વાન વિસ્ટો વોકસ વેગન વિસ્ટા ને વેગનાર ડસ્ટર ફેબિયા ફિગો ફેટ ફેસ્ટા ફરારી સની ને સુમો સેન્ટ્રો ને સ્વિફ્ટ સિયારા ને સફારી ઉનો નેનો પોલો ને પજેરો માઝા ને મર્સિડીઝ માઇક્રોન ને તુફાન સેલ સિયરવે ને સોનાટા એસ્ટ્રા અલ્ટ્રા હોન્ડા સિટી હુમર છે દિલદાર. હા, આટલી પ્રકારની તો 4 વ્હીલું છે. હા બસ આવો આકલો પડકારો મારતા રહેજો, અમને કાંઈક મજા આવો. હા, નકર ગમે આયોજન કરો ને એમાં થોડાક દોઢા જોવા મળે. એટલે એની માટે કહેવાય કે ગળા વગર ગવાય નહીં, દાંત વગર છવાય નહીં. ગળા વગર ગવાય નહીં, દાંત વગર છવાય નહીં. અમુકને ઘરે લવાય નહીં, અમુકને ઘરે જવાય નહીં. ન ખાવાનું ખવાય નહીં, ખાધું હોય તો કહેવાય નહીં.
ગધેડાને બકો ભરાય નહીં, મીંદડીને ધોકો મરાય નહીં, ભલે આપણી ભેંસ ધરાય નહીં, પણ કોકના શેઢે ચરાય નહીં, ઉછીના લઈને વરાય નહીં ને દોઢ ડાયું ક્યાંય થવાય નહીં. વાહ ભાઈ વાહ. પણ હમણાં છે ને એક જેઠાણી બેઠા હતા, સમજાણું? આવશે હમણાં આપણે કાંઈ કામ નથી, આપણે ઠેઠ સુધી ખેંચવાનું જ છે. અને આ સ્લીપિંગ કોર્સ કાર્યક્રમ છે, તમે હુતા હુતા સાંભળી શકશો. હા, અને હમણાં ઓલા છોકરા નાના નાના બિચારા આમ જો તમને કહું, આ પૈસા વીણતા તો એકવાર એને જોરદાર તાળીઓથી વધાવો. હા, સેવા કરતા હતા સાહેબ, જેમ ખેતરમાં માંડવી વીણે એમ વીણતા તો. હા, પણ હમણાં એક જેઠાણી બેઠા હતા, સમજાણું? એટલે બે બેનું બેઠા હતા ને, એટલે બે બેનું વાત કરતા હતા. આમ કરીને બેઠા હતા ને બરોબર આમ જો વાત કરતા હતા, તમારા ભાઈ ક્યાં ગયા છે? એ ગયા છે ભાગ પાડવા ગયા છે ગામડે. તમારા જેઠ ત્યાં ગયા છે. ભાગલા કેદું ને પાડવા થા કેદું ને હું તો વાત કીધી છે. મેં કીધું ને કીધું તો અમાહનું કીધું તું, પણ અમાહે વહી ગઈ ને પુણે મેં આવી ગઈ, પણ તમારા ભાઈ ભાગ જ ક્યાં પાડતા? મેં કીધું હાલો ને ભાગ પાડી નાખીએ તો પરાયણે કીધું હું વાત કરતી હતી તો તમારા ભાઈ ભાગ પાડવા ગયા છે. જ્યાં બરોબર ઓલાનો ફોન આવ્યો. હાલો, હા વડલાવાડી, હા હા કૂવો છે, હા ટ્રેક્ટર હા છે નહીં. આ તો પ્રદીપભાઈ ગયા છે ભાદરનો પ્રોગ્રામ કરવા. હા, આયોજકો સારા છે ને ઓડિયન્સ છે સારું છે એમ કહેતા હતા. દાંત તો બહુ કાઢે છે. તમે ક્યારે આવવાના છો? છે ના ના, એ ન્યા એ બાજુ ગયા છો ને તો ભાદરણમાં કુંવારા ઘણા એના છોકરી જોતા જો હોય તો. હા, આજે હાકલો પડકારો ને બધા કુંવારા છે. હા સાંભળ્યો ને તમે હાકલો? હા, તો કુવાય બરોબર. હા, વાડી છે. હા હા, તે સારું લ્યો એમ કરીને ફોન કાપી નાખ્યો. ઓલા બેને પૂછ્યું, એ કે ભાગ પાડવા ગયા હતા તે શું કીધું? કાંઈ નહીં, ઓલો કૂવો હતો એ એના ભાગમાં આવ્યો ને વાડી હતી એના ભાગમાં આવી છે ને ટ્રેક્ટર હતું એ એના ભાગમાં ગયું છે. તો કે તમારા ભાગમાં શું આવ્યું? તો તમારા જેઠ આવ્યા. હા ખરેખર બેનો તો બેનો છે, ભૂગા કાઢી નાખે ભાઈ. હમણાં એક જમાઈ છે ને, હે નીલુ, વાહ ભાઈ વાહ, અમારા નીલભાઈ તો નીલભાઈ જો ખરેખર. કાંઈ વાંધો નહીં, હમણાં બધું આવશે ધીમે ધીમે બધાને લેવું. હમણાં એક જમાઈ હાહુન ઘરે ગયા, એટલે ઘરે ગયા ને એટલે હાહુએ તાણ કરી, એ કહું છું જમાઈ તમે રોકાઈ જાવ ને. તે જમાઈ રોકાઈ ગયા એક દી. ત્યાં બીજે દી થયો તો બીજે દિવસે કીધું, કહું છું જમાઈ તમે આજનો દી રોકાઈ જાવ ને, તાજું માખણ છે, ઘી ઉતર્યું છે તો તમે રોકાઈ જાઓ. તો જમાઈ પાછા બીજે દિવસે રોકાઈ ગયા. ત્રીજે દિવસે પાછું કીધું, આ જમાઈ તમને કહો તમને ડોડા ને એવું ભરી દે ને સીપડાય થશે તમે લેતા જાજો ને ઘી ને માખણ ને બધું લેતા જાજો, તમે એક દી રોકાઈ જાઓ. તો જમાઈને વિચાર એવો ત્યાં હું એટલા દીથા રોકાણો અને આ હાહુ મને કે તમે રોકાઈ જાઓ. આટલી બધી કોઈ દી નહીં, તાણ કેમ આ વખતે કરે છે? પછી પૂછ્યું કે હાહુ હું તમને એક વાત કહું, હવે તો એકચ્યુઅલી મમ્મી જેવો
હા મમ્મીજી એક વાત કહો તો કે બોલો ને. તો કે તમે આ વખતે મને એટલી બધી તાણ કેમ કરો છો? તો કે એમાં કાંઈ નથી, એમાં એવું છે ભેંય વિયાણી છે ને તે ભેંય દોવા નથી દેતી પાડા વગર ને તમે અસલ પાડા જેવા જ લાગો છો, તમારો વાન કાળા જેવો. બોલો આમનું પાડામાં ગજવું એને હો. બિચારા છે જમાય હામળા થોડાક, એટલે આવું છે બધું, પણ હાલ્યા રાખે હો. હમણાં હારા તમે જો હારાન ઘરે પંખો આવ્યો હોય ને, હારાન ઘરેથી તમને માની લો કે નવો પંખો દે, આ ચહેરાના રિએક્શન જોવાના છે. નવો માની લો કે તમને પંખો આપે તો પંખો કઈ રીતે હાલે? કૃણાલભાઈ પવન તો આવે છે ને? હા તો વાંધો નહીં. આ નવો પંખો હોય ને ત્યાં આ રીતે હાલે. પછી ધીમે ધીમે પંખો જૂનો થાય. જૂનો થાય ને એટલે કઈ રીતે હાલે ખબર? આવી રીતે પંખો હાલે. પછી હજી થોડોક પંખો જૂનો થાય ને એટલે પંખો જમાઈને કે આમ આવો જમાય, 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 આવી રીતે પંખો કે. પછી પંખો પાછો હજી થોડોક જૂનો થાય એટલે એનો જવાબ આપે, આ આવ્યા, આ આવ્યા, આ આવ્યા, આ આવ્યા. અને હાવ પંખો માની લો કે પૂરું થઈ જાય પંખાનું, પછી પંખો કઈ રીતે હાલે? અધવેશ્યથી પાછો વળે. મજા જ આવે છે ને? હા એમ તો વાંધો નહીં. પણ આમ જો ખરેખર આજ દિલથી કહું છું કે અત્યાર સુધીના પ્રોગ્રામની અંદર મને આજ બહુ મજા આવે છે. અને એમાંય પહેલી વાર જો કોઈ મારા કોઈ પણ કલાકાર એની અંદર સૌથી જો પહેલી વખત મારા વિશે કોઈ બોલ્યું હોય તો ઉર્વશીબેન રાદડિયા છે. એકવાર એને જોરદાર તાળીઓથી વધાવો. બાકી હજી સુધી કોઈ દી મારા વિશે કોઈ બોલતું જ નહીં. કાંઈ આજે એણે ભરપૂર તમને કહું વધાવી લીધા છે. મને એમ થઈ ગયું કે મારું પેમેન્ટ એને દઈ દઉં, પણ હાલો પછી મને વિચાર આવ્યો ભાડાના ઘટશે. હા એટલે મજા છે હો ખરેખર. પણ હમણાં એક ભાઈ છે ને ઘોડી જોવા ગયા. એટલે ઘોડી જોવા ગયા એટલે બતાવી કે જો આ ઘોડી છે. તો કે આ ઘોડીની કિંમત? તો કે ₹1,00,000. તો કે એવું તો આ ઘોડીમાં શું છે કે ₹1,00,000 કિંમત? તો કે એ ઝાડ થાય આગળથી. તો કે બરોબર. પાછું બીજી ઘોડી જોવા ગયા. તો કે આ ઘોડીની કિંમત? તો કે ₹3,00,000. કે એવું તો આ ઘોડીની અંદર શું છે કે ₹3,00,000 કિંમત? એ જ્યાં ઘોડી ડિસ્કોય કરે અને ઝાડે થાય ત્યાં ત્રીજી ઘોડી જોઈ. એ કે આ ઘોડીની કિંમત શું છે? તો કે ₹5,00,000. એવું તો આ ઘોડીમાં શું છે કે આ ઘોડીની કિંમત ₹5,00,000. એ કે આ ઘોડીની છે ને એક મોનોપોલી છે. તો કે હું આ ઘોડીની માથે તમે બેહો અને તમે એમ કહો કેવું પડે એટલે ઘોડી હાલવા મળે. તો કે હું વાત કરું, હાલવા મળે? તો કે હા ઘોડી હાલવા મળે. તમને કહું આમ જો ત્યાં તો ઓલો ભાઈ માથે બેઠો, ઉસ્તાદ ઘોડીની માથે બરોબર ઓલો ભાઈ બેઠો અને કીધું કેવું પડે, ત્યાં તો ઘોડી હાલવા મળી. ધીમે 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 ઘોડી હાલતી થઈ. પાછો બોલ્યો કેવું પડે, ત્યાં તો ઘોડી હજી હાલી. અને પાછું કીધું કેવું પડે હો બાકી. અને ઘોડી મળી હાલવાય તો બરણાટી મારે જવા મળી. કેવું પડે કરજો ત્યાં તો ઘોડી જાય રમ રમાટી મારો, બરણાટી મારે ઘોડી જાય. હવે કેવું પડે એની ખબર, પણ ઊભું રાખવાની ત્યાં ખબર નહોતી. અન ઓલો મૂંઝાણો. કેવું પડે કીધું ને ઘોડી ભાઈ જાય બરણાટી મારો, રમ રમાટી મારે ઘોડી જાય. અને બરોબર સામે સાપુતારા જેવી ખીણ આવી. હવે સાપુતારા જેવી ખીણ આવી એને ખબર નહીં
ઊભું રાખવાનું શું કહેવાય, અને ઘોડી બરણાટી મારે જાય, તબડક 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 કરતી જાય, અને બરોબર એમ કહેવાય કે ખીણ આવી અને આમ જ્યાં ડગલું માંડે ત્યાં હું ખબર નહીં ભગવાને કીધું અને યાદ આવી ગયું ભગવાનને સમરતા સમરતા, અને બરોબર ખીણની અંદર ખાલી ડગલું મૂકે એટલી જ વાર, અને ત્યાં કીધું સ્ટોપ, ત્યાં તો ઘોડી ઊભી રહી ગયો. ઘોડી ઊભી રહી ગઈ અને ઓલો રાજીના રેડ થઈ ગયો. હોય ઘોડી એટલે ઘોડી આવી, ઘોડી તો મેં ક્યાંય જોઈ નહીં. આમ જુઓ, ઘોડી એટલે ઘોડી, બાકી કેવું પડે. ખાબી કે તો ખીણમાં સીધી. એટલે ઘણી વાર છે ને અટવાઈ જાય. ઉસ્તાદ જરાક વી આવજો. હા, હવે થોડીક જરૂર પડશે. હા, નગર હમણાં બે છોકરા ભેગા થયા ને, એટલે છોકરા એકબીજાને હારે વાત કરતા. આમ તો છોકરા અહીંયા છે, છોકરા ભગવાનનું સ્વરૂપ છે, પણ થોડા હોય તો. હા, પણ બરોબર એ બે છોકરા ભેગા થયા ને, એટલે બે છોકરા વાત કરતા હતા કે તારા પપ્પા શું કરે? બોલે કે મારા પપ્પા નોકરી કરે. બોલે કે તારા પપ્પા? એ કે મારા મમ્મી કે એમ જ કરે. હા, એટલે આનંદ છે. પણ અમારે એક ભૂરો હતો, ભૂરો. હવે ભૂરો હકલાય ખરા, અને એને ફાવે નહીં કે બોલતા, બરોબર. બરોબર એક જગ્યાએ કાણે જવાનું થયું, એટલે કાણે જવાનું થયું ને, એટલે ભૂરો કીધું હાલો નાને લેતા જાય. એટલે ભૂરાને કીધું તું આવે અમારે ક્યાં જવું છે? આપણે કાણે જવાનું છે, અવસાન થઈ ગયું છે ને, એટલે અહીંયા જવું પડે. તો કીધું હાલો લેતા જઈએ. હવે આને રોતા આવડે, બીજા પણ આવડે નહીં. તો કે આવવાના 2000 રૂપિયા થાય. કીધું કાંઈ વાંધો ના, હાલો 2000 દેવું. ભાઈ લઈ ગયા હો. અને ત્યાં ઉતર્યા, એટલે જેવા ઉતર્યા ને ત્યાં બરોબર કફાનું ટોલું ભરાતું છે. એટલે અહીંથી બધા 15 જણા હો કરતા અહીંયા ગયા. એટલે ટોલું ભરાતું હતું ને, એમાં બરોબર વિખાઈ ગયા 2 જણા. 2 અલગ અલગ શેરીએ ચડ્યા. હવે શેરીએ ચડ્યા, એમાં ઓલાનું ઘર ખબર નહીં, જે ઘરે જવાનું હતું. અને ઓલા છોકરાને બીજાને કીધું મગનભાઈને ઘર ખબર? બોલે કે મને ખબર છે. હા, અને ઓલા નામ જો તમને ઉઠાવ્યો, એટલે ઓલા છોકરાને ઉઠાવ્યો, અને અહીંયા બધા હો કરતા ગયા. અને પછી ઓલા છોકરાને એમ થયું કે મારા સાહેબની ઘરે હું જરાક બવણી દેતા હોઉં ઘીની. અને ઓલા સાહેબની ઘરે બરોબર બવણી દેવા ગયો. ત્યાં તો આમ જો અહીંથી બધા સાહેબની ઘરે હો કરતા. સાહેબ મૂંઝાણા કે મારી ઘરે કોઈ મરી નથી ગયું ને, અહીંયા કોણ બધા હો કરે? અને ગયા એ તો પછી પાછા, અને જ્યાં સ્થળ ઉપર પહોંચ્યા ત્યાં તો આમ જો ઓલો બુરો હો કરીને આમ તો બંધ થવાની એને કાંઈ ખબર પડે ને. ઓલાને કીધું તું સાનો રા? તો કે સાના રહેવાના 4000 રૂપિયા થાય. કીધું બોલવાના 2000 રૂપિયા, સાના રહેવાના 4000. એ કે એમ જ હોય. અને પછી તો 4000 રૂપિયા દઈને લાવ્યા. ઓલાને જે ઘરે અવસાન થયું હતું એને પૂછ્યું કે ભાઈ અવસાન કઈ રીતે થયું? તો કે ન્યા ગયા ને, એટલે કૂવો હતો, અને કૂવો પાસે બરોબર પાણી વાળતા હતા. એટલે પાણી વાળતા હતા એટલે ત્યાં જરાક લપટણું છે, એટલે લપટણું હતું એટલે બરોબર પગ લપસ્યો, એટલે લહેરી ગયા. ત્યાં બીજાએ પૂછ્યું કે શું થયું તમારા દાદાને? તો કે એ કૂવો હતો, અને ત્યાં બરોબર સેજ લપટણું હતું, બરોબર ખેતર ગયા, અને પગ સેજ લપટ્યો, એટલે કૂવામાં ગયા. ત્યાં ઓલા બરોબર ભૂરાને કીધું. ભૂરાએ પૂછ્યું હું છું તમારા દાદાને? ત્યાં તો ઓલાએ કીધું કૂવો હતો, કૂવાની બહાર સેજ પાણી ઢોળાનું છે, લપટણું હતું, એટલે સેજ પગ લઈ રહ્યો, એટલે લપટી ગયા ને કૂવામાં પડી ગયા. ત્યાં તો ભૂરો બોલ્યો લપટી ગયા? હા એ ગઈ. તો લપટી ગયા તો તમારા દાદા ઘમ કરતા ગયા છે ને? ઓલાને કીધું આને હવે ન લઈ જાવ, આને કાઢો પાછો અહીંથી. એટલે આવું ઘણી વાર થાય, અટવાઈ જાય. પણ મજા છે. હમણાં એક બરોબર આમ જો મારો ભાઈબંધ જઈલો, અને જઈલો બરોબર તોતળો, અને તમને કહું આમ જો ક્યાંય ગોઠવાય નહીં. અને મને કીધું, મને કે પ્રદીપભાઈ તા તમારું દોથવો, તમે એટલા બધા પ્રોગ્રામ કરો, મોટા મોટા તેજ વાલે પ્રોગ્રામ કરો, તમને એટલા બધા આયોજકો મળે,
અને અમારું કાંક ગોઠવો. મેં કીધું ભાઈ હવે આનું શું કરવું, અમારે ક્યાં ગોઠવા જવું. પછી મેં એને કીધું તારા કાકાને કહેવાય ને, એ મારા તાતા નથી, મારા દુશ્મન છે, દુશ્મન. મેં કીધું કાકાને એમ ન કહેવાય, હું તાતાને એમ ન કહેવાય, દુશ્મન છે, દુશ્મન. પેલી જગ્યાએ આમ જો પ્રદીપભાઈ, પેલી જગ્યાએ અમારે ધોવા જવાનું થયું, માલી હાથું નથી તલ્યું તું, એની બદલે એનું તલીને વી આવ્યા. મારા દુશ્મન છે તાતા, એનું નામ તો લેતા જ નહીં. મેં કીધું તો તારા બાને જે ગમે એવી રીતે તું ગોત ને. માલા બાની હું વાત તલવી. આમ જો પ્રદીપભાઈ, માલા બાની હું વાત તલવી. માલા બાને એ તે થોતલી ધ્યાનમાં જ નથી આવતી. જે છોકરી બતાવો તો કે નથી ગમતી, જે છોકરી બતાવો તો નથી ગમતી, બધી જગ્યાએ નાદ પાલે. આમ જોવો. મેં કીધું પણ એક કામ કરી, એનો જેવો સ્વભાવ હોય, એને જેવો ગમતી હોય, રૂડી રૂપાળી વ્યવસ્થિત એને ગમતી હોય, ને એનો જેવો સ્વભાવ હોય એવી તું છોકરી ગોતી દે એટલે હાથ પાડે. તો કે એવી છોતલી ગોતી ના આવું છું, માલ બા હા પાલે, માલ બાપા ના પાલે છે. તાર બા જેવો સ્વભાવ ન હોવો જોઈએ. પછી તો ગમે એમ કરી આમ જો ગોઠવવાનું નક્કી કર્યું, લઈ ગયા એક જગ્યાએ, ફાઇનલ કર્યું. છોકરી આમ જોવો બરોબર જોવા ગયા. અમે આ બાજુ અમે બેઠા, ઉસ્તાદ ને અમારા કૃણાલભાઈ ને આમ જો તુષારભાઈ ને બેનજો માસ્ટર આમ બધા લઈ ગયા. અને બધા આમ સોફાની અંદર આમ બેઠા. અમારા પ્રીતભાઈ આવ્યા હતા. ક્યાં ગયા પ્રીતભાઈ, નીલભાઈ ને બધાને લઈ ગયો. હાલો આજ તો ગોઠવવાનું છે ગમે થાય, કેમ કે હારા માણસ જેક જોવે. અને બરોબર લઈ ગયા. લઈ ગયા ને આમ જો છોકરી ત્યાં તો આમ તો પાણીના ગ્લાસની ટ્રે લઈને આવ્યું. આમ જ્યાં લઈને આવ્યું ત્યાં તો મને ઠોહા મારો. મને ત્યાં આમ જો દમી દ્યું. મેં કીધું સાનુ મુનિનો બે છોકરી નથી, એની માં છે. તું મેં કીધું બોલતો નહીં, તું એક તો તોતળિયો, તારે બોલવાનું કાંઈ નથી, તારે જે કહેવું તારે ગાયને સંભળાવવાનું છે. એ કે વાંધો નહીં, બોલવું નહીં, તમે તારે ગાયને સંભળાવે. બરોબર આમ જો છોકરી હાથમાં કેટલી, અને આમ જો ચા લઈને આવ્યા. હો ઉસ્તાદ, ચા લઈને આવ્યા. બરોબર ઓલાને ભૂરાને ચા આપી, હાથમાં રકેબી આપી. રકેબી આપી અને ઓલા બરોબર હજી સાની કેટલી આમ રેડતા હતા. અને રેડવાનું ધીમે ધીમે ચાલુ કર્યું. અને બસ કહેવા ગયો ને ત્યાં રકેબી હલોહલની ભરાઈ ગઈ. હવે પિત્તળની રકેબી અને રકેબી આમ જો હલોહલની ભરાઈ ગઈ. અને ટેરવા દાજ્યા હોય ને. હવે રકેબી હલોહલની ભરાય, ટેરવા તો દાજે. અને એના ટેરવા દાજ્યા ને મને ક્યાંનો ઠોહામાં. સાનુ મુનિનો બે જે બોલતો નહીં કઈ. માંડ ગોઠવાય ને પછી પાછું જવું પડે, કહેતો નહીં, પાછો ઠો મારે બોલતો નહીં. મેં કીધું જે તારે કેવું નહીં ગાયને કે. ભાઈ એના ટેરવા દાજા ને એને ગાવાનું ચાલુ કર્યું ઉસ્તાદ. ગામ જો ફૂલ રકેબી ટેરવા દાજા ને ગાવાનું ચાલુ કર્યું. તલમલા દે મને તલમલા દે, લત્યાદી માતા મને તલમલા દે, તલમલા દે મને તલમલા દે, લત્યાદી માતા મને તલમલા દે. તલમલા દે મને તલમલા દે, લત્યાદી માતા મને તલમલા દે. તે મતલી પીવ અને તે મતલી પીવ, લત્યાદી માતા મને તલમલા દે. આવી રીતના સાભાઈને ગરમ લાગી. પછી તો આમ જોવો ત્યાં તો છોકરી સામે આવ્યું. છોકરીએ ઉપાડ્યું. હાથમાં છે તીતલી ને તીતલી માતી, હાથમાં છે તીતલી ને તીતલી માતી. ઓ માલા જઈલા તું ભૂત માલીન પી. ત્યાં તો જામ્યું. ત્યાં તો એના બાપા કે પતાટલા ફોલો પતાટલા દોતવાઈ દઉં. આમ કરીને છેલ્લે ગોઠવીને બહાર આવ્યા. હો ભાઈ, એટલે આનંદ છે. પણ એક જરાક સફાગરાની ફરમાઈશ છે, એટલે સફાગરું તમને થોડુંક આનંદ આવે એ માટે સફાગરું. ખૂબ સરસ સફાગરું લખ્યું છે વીર રામવાળાને લડાવતા. પણ કેવું
હાજા તોડૈયા વાંદરા વાળા હાક લેતી બાગ છૂટા ભાગો બોલી ગામડામાં થયા હાક બાક જાણે જૂટા સિંહ જમુ જાલા બસોડા પન્ના કે તાસ મના કરતા ફૂટા જમીતા જાલા કાલા ત્રેકે વાળા પલ્લે કાળા વેર જાગ્યા પાટા વાળા રંગ તાળા પૂરું ફોડાલા ઉઠાલા વાહ વાદળાના નોર પડે ચાલે બધું કારી લાગે રાણ તુર કેકાડા જણકે ખરી ટણકી પાખરા કણી જણકે જરજા કખો ઉઠિયા જોદાર ગણકી સિદ્ધવા રાગ ઠણકી ઉઠિયા રોગ ડણકે મામલે હુરા કરે માર કતા દોડિયા પાંજરા વાળા હાકળે થી બાગ છૂટા બાગ બોલે ગામડામાંથી હાક બાગ જાણે જૂતા સી જમુ જાલા બચોડા પના કે સાસો મના કે પુટા જમી તાક જાલા કાળા ત્રેગ વાળો પોલે કરે વે જગ્યા પાટા વાળા રંગ તાળા પૂર ફોગાળા ઉઠાળા વાહ વાદળાના નોર પડ તાળા બાંધુ કરે વાગારાના તુર કેકાળા જણકે કરે ટણકે પાખડા કરે જણકે જરજા કતો ઉઠિયા જોદાર જણકી સિંગવારા કે ટણકી કે મામલે હુરા કરે પણ માની લો કે ખેડૂતનો દીકરો હોય અને તમને સામે મળે અને પૂછવામાં આવે કે કેવો વરસાદ પડે તો કે પાળા તોડી નાખે એવો વરસાદ હો ભાઈ. દરજીનો દીકરો તમને સામે મળે અને એને પૂછવામાં આવે કે કેવો વરસાદ તો કે ટેભા તોડી નાખે એવો વરસાદ. ક્ષત્રિયનો દીકરો સામે મળે ને એને પૂછવામાં આવે કે કેવો વરસાદ તો કે એક ઘા ને બે કટકા બાકા ઝીક બોલાવે જાય એવો વરસાદ હો. અને ભરવાડનો દીકરો સામે મળે ને એને પૂછવામાં આવે કે કેવો વરસાદ તો કે દૂધે વરે હો ભાઈ. અને વાણિયાના દીકરાને પૂછવામાં આવે કે કેવો વરસાદ તો કે ગોડાઉનમાં હમાની છોકરાના બાપ ઘરે રાખો. પણ સારણના દીકરાને પૂછવામાં આવે કે કેવો વરસાદ અને અમારે કવિરાજ લખે પણ કેવું સેડે આશાદી વાદળા કાળા દોવળ અમદ શોભે દશ હોતર આદિ લાખે મુજેરા દરાર તાતો જીગોરા મોરલા માથે મારે મડાણી જણ એક ધારા મેઘ રાજા મંડાણા અપા પાણાવેલા ઇન્દ્રવાળા પડ તારા પાણી વાળા હાથ સુધુ વાળા કાળા મંડાળા હીરો નગા વાળા ધક્કા દાળા નદી નારા પાડી નાખ્યા આળા માથે દલા ફેલી જાય તો આડા વાળા ત્રાહે પાળા સરિતા જોરમાં હાલે પાણી વાળા કાળા તારા એક ધારા પા ઘાટીના મેદાનની અંદર એમ કહેવાય કે મહારાણા પ્રતાપ લડવા માટે જાય પણ એ હલ્દી ઘાટીની અંદર ઘોડો હાલે પણ કેમ ઉસ્તાદ જોરદાર તાળીઓથી વધાવો એમને. ઈ ચેતક ઘોડાની બાકા ઝીકીને બોલતી હોય મહારાણા પ્રતાપને બાકા ઝીક બોલાવતા હોય પણ હલ્દી ઘાટીની અંદર એમ કહેવાય કે મહારાણા પ્રતાપ એ હલ્દી ઘાટીની અંદર બાકા ઝીક બોલાવતો પણ કહેવાય તો કે લડે હલ્દી મેદાન માથે એવો નોની ફોજ માથે વર વર હાલ્યા ચૂરા બગલો રોજ માથે એકલો ગાઢ ખડાલ માથે એકતા વિના ટોપોના મનાર માને રાજપૂતી ફોજ માથે ધોય જેના રાણા બંગલા મહાદેવ નામ ધરી જગને હેરા જગને કાલા રાણા ઝાલા માથે ધરી સાચતી રાટિયા નિશાન કરી તલવાર મહારાણે વાળે કરી માન હાલતી મુગલોની માથે દલમાં હારે લીધા વિલ રાણા હલ્દી ગ્રામ કાજે કરે વાર છૂટા બાર જાણે મેઘ ન મના પૂછા છે હાકાર ખાવા ધોની પડી ચાર લડવાને લાગે છે 22,000 લડવાને લાગે છે 23,000 ઓલી વેટારી કટારી લાગે આને જે ભણાકા ભાણ અંબારી કટારી માય હો તો ગ્રામ તક હેમ જરી નીરી બનારી છત્ર લકાય એ માંગે તારી ડોટારી નામ પટીટી આકરે કે જમ દાડી કડી બાળ દસડી છાંદરા હાય રાખવા જરા બંગોલી રતમ ગગે કંકોળે છે કટે બાળ હોળી રકે પાણી સાળી નીહરી આરામ અષાઢી ઉજળી જાણે ઉતરી છે આને બળ મારી હીરા કરી જરી નખાળ પાણી ના હું બનાડી જતી જતી ચાલી માર ખબર ચાલી કરી સાજા કરી વાત હતી ત્રણે વાત નથી કરી જલી જરી આમ તો જકે છત્ર વકા અહીંયા બેસે સોસરી કરી દસા ઈશ્વરી નીસરી જાણે તીસરી દિયા નીસરી જાણે તીસરી દિયા. ભાઈ પણ અમે ખરેખર આમ જો આટલા છપાકરા આટલી ગાડીઓના નામ ને એવું બધા આઈટમ બોલતા હોય ને એટલે મને એક ભાઈ પૂછતા હતા મને કે પ્રદીપભાઈ તમે એટલી બધી ફાસ્ટ સ્પીડ વાળી આઈટમ બોલો તમને બધું યાદ કેમ રહી તમને કાંઈ રોગ કે કાંઈ બીમારી
અહીં માવડિયું બેઠી છે એ બધાને ખ્યાલ હશે, ઘણા બધા રોગ આની અંદર આવે અને રોગના નામે એને ખ્યાલ હશે. એટલે મને એક ભાઈ પૂછતા હતા, મને કે પ્રદીપભાઈ તમને કાંઈ રોગ કે કાંઈ બીમારી? એટલે મેં એને કીધું કે નથી તાવ ટાઢિયો કાળિયો તનમાં ટાઇફોઇડ મેલેરિયા નથી ફલું ઝેરી. નથી તાવ ટાઢિયો કાળિયો તનમાં ટાઇફોઇડ મેલેરિયા નથી ફલું ઝેરી. માથાનો કઢાપો આધા શીશી મગજની બીમારી નથી થઈ વેરી. નથી મારી આગ ઉઠી આંધણી ટપોરી અંધાપો મોતિયો નથી નેણ ભારે. રતાંજણાપણું આપણને નથી ઝાંઝવું ભળાતું નથી નીર જડતા નેણે શાશ વારે. કાનમાં બેરાશ નથી હળાકા નીકળતા ગળામાં કાકડાક નથી મુખ ચાંદા. નાક તો નરવું ઘણું મચ્છા માલણ થયા નથી, નથી ગાલ પછોડાક નથી દાંત માંદા. અન્નળી શ્વાસ નળી સોર નળી આ બધું સલામત. શરદી ઉધરસ કફ કે નથી ખાંસી. અનિંદ્રા એલર્જી અમલપીચ હરસ બગંદર નથી કોટ કાળો. અધંગ પાસલું આપણું કંઈ વધ્યું નથી, નથી ગળા ગુમડુક નથી પગમાં વાળો. હનેપાત સફેદ સાટક્યું ઉતાત્યું ઉંદરી ઓળી અસબડા રાજરોગ મહારોગ વીગો પોલિયો કમળો નથી સંધિવા શરીરે બકવા બામલાય બેરો બોબડો હાધુ ધૂધું. આ કોઈ પણ જાતની તકલીફ આપણને છે નહીં. મારા મનુકા સલામત નથી ખસી મારી ગાદી. અહીંયામાં નથી આવ્યો એક પણ હુમલો. સુખમું શરીરે ઘણું રળમણ સજણ માં ખોડિયારની દયાથી નાયડુમાં છે ઘણી નરવાયું. હા, એટલે ખૂબ માતાજીની અને ભગવાનની આપણી ઉપર ખૂબ મહેરબાની છે. પણ હમણાં એક બેન છે ને એ એને હાહુન કહેતા હતા, એક હો એને હાહુન કહેતા હતા એ કે સાસુમાં મારી આંખે કાળા કુંડાળા છે? તો કે નાના હું વાંદરી જેવી લાગુ છું? તો કે નાના એમને મારો કૂતરી જેવો સ્વભાવ છે? તો કે નાના. તો કે બેટા આવું કેમ પૂછો છો? એ કે બા હું ગામમાં ગઈ ને એટલે મને બધા એમ કે તું અસલ તાર હાહુ જેવી છો. હા, ખરેખર સમજાય એની મજા છે. પણ ઘણો ટાઈમ થઈ ગયો છે, હવા એક થઈ ગયો છે, એટલે થોડીક વાર લઈને પછી આપણા પ્રોગ્રામને વિરામ આપીએ. કેમ કે કાલે પાછું તમારે કામમાં બધી હાજર રહેવાનું હોય. તમે જો લગ્ન થાય ને આમ સગાઈ થઈ હોય ને સગાઈ એટલે છોકરા આમ જો એવા ફોન કરો ખૂણે ખાસ રહ્યો જાય ને આમ કરીને મંડાય પડે. આપણને એમ થાય ઓ હું વાતો કરતા છે આમ કરીને મંડાયો. અને આમ જો ઓલીનું નામે હોય નમ્રતા અને વાત કરતા હોય. હા ના રે ના ના રે ના બોલો ને. પણ એ બાજુમાં ગયા છે. હા પ્રીતભાઈ બેઠા છે. હા નીલભાઈ છે. એની મમ્મી બેઠા છે. બોલો ને પણ મારથી ન બોલે એવું. હા છે અને નામે હોય નમ્રતા હો. અને એ પાછો એટલો આમ તો ઓલો થઈ ગયો હોય એમ કે નમો 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 તું મારી નમુ અને હું તારો નમૂનો લે. ખરેખર એટલે તો વળગોળ થઈ જાય. હા અમારા આમ તો ઉસ્તાદની મજા આવી ગયો. અમારા મંજીરા વાદક બહુ સારા છે. હા કેમ કે એ દાંત કાઢે એટલે અમારે સમજી લેવાનો અમારો પ્રોગ્રામ સફળ. કેમ કે અમારી હારે દરરોજ રહેવાવાળા અને આ બધો અમારો એક પરિવાર છે. હા એટલે હમણાં એક ડૉક્ટર હતા સમજાણો. જો હું તો કહું ડૉક્ટર થવું હોય ને તો ચામડીના ડૉક્ટર થવાય. ચામડીના ડૉક્ટર થવાના ફાયદા બહુ. એમાં કોઈ દિવસ ઇમરજન્સી જ ન આવે. કોઈ રાતે જ ફોન કરીને એમને કહું ડૉક્ટર સાહેબ જલ્દી આવજો ને મને બાપાને ગુમડું હેઠવું પડશે. એટલે ચામડીના ડૉક્ટર થવાના ફાયદા બહુ. હમણાં એક ભાઈને બરોબર છે ને ખરજવું થયું. એટલે ખરજવું થયું ને એટલે ડૉક્ટર પાસે ગયો કે ડૉક્ટર સાહેબ મને છે ને આમ જો ખરજવું થયું છે ને બહુ ખંજોળ આવે છે, મને તમે દવા આપી દો. એટલે ડૉક્ટર સાહેબે આમ કરીને લખી દીધું, હાલ્યો જાઓ. એટલે એ ગયા. એટલે ત્યાં જઈને બરોબર મેડિકલે બતાવી. એટલે મેડિકલે બતાવીને ઓલા આમ જોયું એ કે આ તો નખ વધારવાની દવા આપીશ.
ઓલો પાછો ગયો ડૉક્ટર પાસે. એ કે ડૉક્ટર સાહેબ, મેં તમને કીધું કે મને ખરજવું થયું છે, ખંજોળ આવે છે, તમે નખ વધારવાની દવા હું કામ આપી? તો એ ડૉક્ટર સાહેબ કીધું કે તમને નખ વધ્યા પછી ખંજોળવાની બહુ મજા આવશે. ત્યાં પછી મારો બીજો ભાઈ બન એને દવાખાને ગયો ડૉક્ટર પાસે. ડૉક્ટર સાહેબને કીધું, ડૉક્ટર સાહેબ મને ધાધર થઈ છે, ખંજોળ આવે છે, આમ તો રહેવાતું નથી એટલે ખંજોળ આવે છે, તમે મને દવા આપી દો. ડૉક્ટર સાહેબે પાછી દવા લખી દીધી. ઓલો ચિઠ્ઠી લઈ અને મેડિકલે ગયો. મેડિકલે ગયો ને આમ જોયું તો આ ઝાડા થવાની દવા આપી. ઓલો પાછો ગયો ડૉક્ટર પાસે. એ કે ડૉક્ટર સાહેબ, મેં તમને કીધું કે મને ખંજોળ આવે છે, ધાધર થઈ છે, રહેવાતું નથી એટલે મને ખંજોળ આવે છે, તમે આ ઝાડા થવાની દવા હું કામ આપી? ત્યારે ડૉક્ટર સાહેબે કીધું કે તમને ધાધર થઈ છે ને મને ખબર છે કે તમને રહેવાતું નથી એટલે ખંજોળ આવે છે, પણ તમને ઝાડા થવાની દવા એટલે આપી તમે નવરા રહો તો ખંજોળ છો ને. હા, એટલે સમજાય એની મજા શું. પણ પાદરમાં ખેતરને પગમાં વાળા, અંધારી રાતને બળદિયા કાળા, કજિયાળી બાઈને પાડોશમાં હાળા, આટલું ન દેતા દુવારકા વાળા, અરે ઘણું જીવો તમે હીરાને એમ્બ્રોઇડરી વાળા, નકર મરી જાઓ અમે બોલવા ને ગાવા વાળા. હા, પણ હમણાં બરોબર એક ભાઈ શિક્ષક હતા ને સ્કૂલની અંદર, એટલે સ્કૂલની અંદર બરોબર તારણ કરવા આવ્યા. આપણે પહેલાં ગમે તમને ખબર છે ઇન્ચાર્જ હોય ને એ બધું ચેકિંગ કરવા આવે. એટલે ચેકિંગ કરવા આવ્યા અહીંયા, એટલે ઓલાને પૂછ્યું, અને ઓલાય બરોબર આમ જો એ બરોબર માલધારી ભણાવ્યું, આમ તો નકરું ભેં વિશે ભણાવ્યું. આખો દિવસ એ ભેહું સારે, અને ઓલાય બધાને ભેહું વિશે જ ભણાવ્યું. અને આગળ બધા છોકરા બેઠા ને એમાં બરોબર સંશોધન કરવા ગયા, તારણ કરવા ગયા, છોકરાને ઊભો કર્યો, બોલ આપણી સ્કૂલ વિશે બોલ. અમારી સ્કૂલ બહુ સુંદર છે, અમારી સ્કૂલની બહાર એક ઝાડ છે, ઝાડની બહાર એક ભેં બાંધેલી છે, ભેંને 2 શિંગડા હોય છે, ભેંને 4 પગ હોય છે, ભેંને 4 આસળ હોય છે, ભેં દૂધ દે છે. ઓલાને કીધું સરસ, બેહી જા. બેહી ગયો. ઓલાને બીજાને ઊભો કર્યો, આપણા દેશના રાષ્ટ્રના પ્રાણી વિશે બોલ. ઓલો બીજો ઊભો થયો, આપણું રાષ્ટ્રનું પ્રાણી બહુ બધાય છે, એમાં એક ભેં છે, ભેંને 4 પગ હોય છે, ભેંને 4 આસળ હોય છે, ભેં કાળી હોય છે, ભેંને 2 શિંગડા હોય છે. ઓલે કીધું બેહી જા, ખૂબ સરસ. ત્રીજાને ઊભો કર્યો, આપણા દેશના વડાપ્રધાન વિશે બોલ. ઓલો ઊભો થયો અને કીધું આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે, નરેન્દ્રભાઈ મોદી ભેંનું દૂધ ખાય છે, ભેંને 2 શિંગડા હોય છે, ભેંને 4 પગ હોય છે, ભેંને 4 આસળ હોય છે, ભેં કાળી હોય છે. અને ઓલા સાહેબનું મગજ ફરી ગયું. સાહેબે તો સીધી આમ તો કેક મારીને બહાર નીકળ્યા ને, સ્કૂલની બહાર નીકળ્યા, ગામના પાદર પૂગ્યા, ત્યાં પાદરમાં જેવા પૂગ્યા ને એવા ભેં હારે ભટકાણા. જેવા ભેં હારે ભટકાણા ને સાહેબ સીધા કોમામાં. સાહેબ કોમામાં વહી ગયા. પછી 4 દિવસે તમને કહું જો, 4 દિવસ ગયા ટ્રીટમેન્ટ હાલી, પાછા 20 દિવસ ગયા ટ્રીટમેન્ટ હાલી, એમ કરતાં કરતાં આખું વરહ વહી ગયું. અને વરહ દિવસ પછી સાહેબ ભાનમાં આવ્યા, અને બધા મીડિયાવાળા ઇન્ટરવ્યૂવાળા આવ્યા ને એને પૂછ્યું કે શું ઘટના ઘટી હતી. તો એ સાહેબે કીધું કે હું એક ગામમાં ગયો તો ઇન્ટરવ્યૂ લેવા, બધાનું તારણ કાઢવા, અને ત્યાં હું બધા એને છોકરાને પૂછતો હતો, એટલે છોકરાએ બધા મને જવાબ આપતા હતા. અને હું ત્યાંથી બરોબર ભેં હારે ભટકાણો, ભેંને 4 આસળ હોય છે, ભેંને 4 પગ હોય છે, ભેંને 2 શિંગડા હોય, એમ કરીને બોલો ભેંનું ચાલુ કરી દીધું, સાહેબનું મગજ અટકાવી દીધું. બોલો, એટલે ઘણી વાર આવું થતું હોય. પણ ખૂબ ટાઈમ થઈ ગયો છે, એટલે હવે અહીંથી આપણે પ્રોગ્રામને વાઇન્ડ અપ કરીએ, વાણીને વિરામ આપીએ. પણ ખાલી 2 શાયરીના શબ્દો લઈ અને મારી વાણીને વિરામ આપું કે હૈયાની હાટડીમાં અમે હેત વેચવા બેઠા છીએ, હૈયાની હાટડીમાં અમે હેત વેચવા બેઠા છીએ, વગરદા અમે લઈ જાવ અમે વહાલ વેચવા બેઠા છીએ. ના રાત જોઈએ ના તાજ જોઈએ, બસ માણસની માણસ સાથે મળે એવો મિજાજ જોઈએ. અમે બંધ આંખોએ ચાલતા નથી, સંબંધો વિશે કાંઈ જાણતા નથી, બધાને હસીને મળવો એ મારો સ્વભાવ છે, બાકી અમને મળ્યા પછી કોઈ અમને ભૂલી જાય વાત અમે માનતા નથી.
એટલે તમે બધાએ મને ખૂબ સરસ સાંભળ્યો એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. કેમ કે અમારું કોઈ ઘરે નથી સાંભળતું એટલે તમે બહાર આવીને રાડ્યું નાખી છે. અને માતાઓ બહેનો તમારા બધાના ચરણોમાં વંદન. અને તમે બધાએ મને શાંતિથી સાંભળ્યા બદલ ખૂબ ખૂબ આભાર. બોલો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. જય હિન્દ, જય ભારત, જય જય ગુરુ.